વોટ ઇઝ ધીસ? આને ગુજરાતીમાં કહેવામાં આવે છે વાંસળી. ક્યાં કહેતે હૈ ઉસકો? વાંસળી. તો વાંસળી જે છે એ અલગ અલગ અવાજ કાઢે છે, મ્યુઝિક આવે છે. ठीक है, तो दिस इज अ फ्लूट. ये जो है बेटा फ्लूट है. वी हैव अ स्टोरी. वांसળી વાળો એક સ્ટોરી આવે છે ગુજરાતીમાં. આપણે બીજા ધોરણમાં ક્લાસ 2માં એક સ્ટોરી આવે છે વાંસળી વાળો. શું છે કે ભાઈ વાંસળી વાળો આ પ્રકારનો એક છે, વાંસળી વાળો અને ઉંદર. કોણ કોણ છે ભાઈ? વાંસળી વાળો અને ઉંદર. વાંસળીને શું કહીશું આપણે? ફ્લૂટ. અને ઉંદરને શું કહીશું? રેટ. ઉંદરને શું કહીશું? રેટ. તો આ જે વાર્તા છે એ આપણે સરસ રીતે જાણીએ કે કેવી વાર્તા છે એ જરા જોઈએ વન બાય વન. સો નેક્સ્ટ જે સ્લાઇડ આપણી તમારી આવશે એ સ્લાઇડ કઈ આવશે? તો આ સ્લાઇડ તમારી આવે છે નેક્સ્ટ. ઓકે, નાઉ સી. એક હતું ગામ. શું હતું? એક હતું ગામ. એમાં ઘણા ઉંદર. શું હતું? એમાં ઘણા બધા ઉંદર છે ને. ઉંદર. એક હતું ગામ, એમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બહાર ઉંદર છે. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર. દરેક જગ્યાએ પેટી હોય કે કબાટ હોય કે ઘર હોય કે બાગ હોય, બધી જ બાજુ ઉંદર જ ઉંદર હતા. અહીં તમને જોવાય છે આ એક નાનકડું ગામ છે, એ ગામમાં તમને ઉંદર જોવાય છે. નેક્સ્ટ આવે છે હવે શું છે? ઉંદર. કેવા કેવા પ્રકારના ઉંદર જોવાય છે તમને? સી, ઉંદર કેવા કેવા જોવાય છે? જાડા ઉંદર, પાતળા ઉંદર. કેવા જોવાય છે? કાળા ઉંદર, ધોળા ઉંદર. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. સુખે ખાવા ન દે, સુખે ઊંઘવા ના દે, સુખે ચાલવા ના દે, સુખે ફરવા ના દે. આમ જાઓ તો ચૂં ચૂં ચૂં, તેમ જાઓ તો ચૂં ચૂં ચૂં, જ્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં. નેક્સ્ટ જે સ્લાઇડ તમારી આવે છે, હવે શું કરવું? ગામવાળા બધા એમ કે ભાઈ હવે શું કરવું? જ્યાં હોય ત્યાં ઉંદર જ છે, એટલે લોકો તો બધા કંટાળ્યા. હવે કંટાળ્યા એટલે એમણે શું કર્યું? એમણે કોઈને બોલાવ્યા. કોને બોલાવ્યા જરા જુઓ. નેક્સ્ટ આવશે. યસ, એક દિવસ કોણ આવ્યું ભાઈ? વાંસળી વાળો. કોણ આવ્યું? એને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? ફ્લૂટમેન. શું કહીશું આપણે? ફ્લૂટમેન. फ्लूटमैन नो ड्रेस केवो है? ड्रेस केवो है? व्हाट इज अबाउट द कैप? कैप क्या है? रेड कलर. और इज कॉल्ड द येलो. और छोटी छोटी दाढ़ी भी है कि नहीं है? कैसा है? एक दिवस एक वांसળી वाળો આવ્યો, જરાક જેટલી દાઢી વાળો. કેવો છે? જરાક એટલે કેવું? થોડી. જરાક એટલે કેટલી? જરાક. લાંબા લાંબા વાળ વાળો છે ને. લાંબા લાંબા વાળા, લાંબા લાંબા વાળ વાળો. કેવી ટોપી પહેરી છે? લાલ ટોપી પહેરી છે. પીળો ડગલો પહેર્યો છે. શર્ટ કેવા કલરનો પહેર્યો છે બેટા? પીળા રંગનો પહેર્યો છે. હવે શું કર્યું કે ભાઈ લોકો કહે ભાઈ અમે તો કંટાળ્યા. કોનાથી કંટાળ્યા? ઉંદરથી. કોનાથી કંટાળ્યા? આ ઉંદરથી હારી ગયા. ઉંદર સગડા કાઢો તમે. ભાઈ લઈ જાઓ ઉંદરને બધા. આ જે ઉંદર છે એ ઉંદર આમ જુઓ તો ઉંદર, તેમ જુઓ તો ઉંદર, આમ જુઓ તો ચૂં ચૂં ચૂં, તેમ જુઓ તો ચૂં ચૂં ચૂં. તો કે ભાઈ વાંસળી વાળો તો કહે છે કે 1000 રૂપિયા લઈશ. કેટલા રૂપિયા લઈશ? હું બધા જ ઉંદરને કાઢી આપું, પણ કેટલા રૂપિયા લઈશ? 1000 રૂપિયા. વાંસળી વાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો. શું કર્યું? વાંસળીએ વગાડવા લાગ્યો. પછી તો પૂછવું જ શું? દોડતા દોડતા બધી જ તરફથી ઉંદર વાંસળી વાળાના પાછળ પાછળ ચાલ્યા. વાંસળી વાળાના પાછળ પાછળ ઉંદરો આવવા લાગ્યા. હવે આગળ ચાલે છે કે ભાઈ વાંસળી વાળાના પાછળ ઉંદર આવે એટલે ગામવાળાને એમ થઈ ગયું કે ભાઈ આપણું કામ થઈ ગયું. તો હવે શું કરીએ છીએ કે ભાઈ આગળ નેક્સ્ટ જે ચેનલ છે. યસ, શું કર્યું? કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા. કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા.
ચારે કોર ઉંદર ઉંદર, ચારે કોર ચૂં 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 ચૂં. જુઓ કેવા ઉંદર એના પાછળ પાછળ જાય છે. હવે શું કર્યું? હવે વાંસળી વાળાએ આઈડિયા લગાવ્યો કે ભાઈ આને કેવી રીતે મારે કાઢવા. તો એણે જે આઈડિયા લગાવ્યો છે એ આપણે જરા જોઈ લઈએ શું કહે છે. હવે હા, વાંસળી વાળો આગળ ચાલે અને એના પાછળ બધા ઉંદર જોવાય છે. પાછળ કેટલા ઉંદર છે? છેક સુધી. વાંસળી વાળો આગળ પાછળ એટલામાં શું આવ્યું? નદી. શું આવી ગયું? રિવર. ये रिवर है કે નહીં? અને ઉંદર તો બધા જ આ તો નદી પાર કરી ગયો, પણ ઉંદર શું થયા? બધા ડૂબી ગયા. ઉંદર શું થયા બેટા? બધા ડૂબી ગયા. હવે તો બધા રાજી થઈ ગયા. હવે વાંસળી વાળો પાછો ક્યાં આવ્યો? ગામમાં. ક્યાં આવ્યો ભાઈ? ગામમાં આવ્યો ને કે ભાઈ લાવો પેલા 1000 રૂપિયા જે તમે નક્કી કર્યા હતા એ 1000 રૂપિયા મને આપી દો. એટલે ગામવાળા શું કહે છે કે રૂપિયા કહેવાને વાત કેવી. ગામવાળાએ શું કર્યું? ચીટિંગ કર્યું કહેવાય. શું કહેવાય એને? ગુજરાતીમાં કહેવાય છેતરપિંડી. કેવી કરી એમણે? કે ભાઈ શેના 100 રૂપિયા, 1000 રૂપિયા શેના આપું? કામ પૂરું થઈ ગયું, હવે તો કંઈ પૈસા આપીશ નહીં. કે ભાઈ ઉંદર મારવાના કે ઉંદર મારવાના 1000 રૂપિયા હોય તો એમણે તો પૈસા આપ્યા નહીં. તો પેલો તો જે છે એ તો કંઈ બોલ્યો નહીં. વાંસળી વાળો એ નિરાશ થઈ ગયો, એ તો કંઈ બોલ્યો નહીં. પણ ફરી પાછી એણે વાંસળી વગાડવાની ચાલુ કરી. અને વાંસળી વાગી પછી પૂછવું જ શું? જેવી વાંસળી વાગી તો એવા શું છે કે ભાઈ જેવી વાંસળી વાગી પછી તો ગામના જે છોકરા છે એ ઘરમાંથી દોડ્યા બહાર નીકળીને. વાંસળીનો અવાજ સાંભળીને શું કર્યું? ગામના બધા જે છોકરા છે નાના મોટા એ બધા શું કર્યું? દોડ્યા. એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા છોકરા બહાર આવ્યા. પછી ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. આમ જુઓ તો છોકરા, આમ જુઓ તો છોકરા, બધી જ બાજુ છોકરા અને છોકરીઓ ગામમાંથી બહાર આવી ગઈ. ક્યાં આવી ગઈ ભાઈ? ગામમાંથી બહાર આવી ગઈ. કોની પાછળ પાછળ? વાંસળી વાળાના પાછળ પાછળ આવી ગયા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું. વાંસળી સરસ મજાની વાગતી હતી એટલે કોઈને મજા આવી ગઈ તો નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું. જેવી રીતે ઉંદર આવતા હતા એવી જ રીતે ગામના છોકરા આવ્યા. ચારે કોર છોકરા છોકરા, ચારે કોર હો 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 બધી જ બાજુ. અરે ઊભા રહો, અરે ઊભા રહો. પણ છોકરા શાના ઊભા રહે? પેલા ગામના લોકો કહે છે બેટા ઊભા રહો, બેટા ઊભા રહો, બેટા ઊભા રહો. પણ પેલા તો ઊભા રહેતા નહોતા. એ પેલા તો ઊભા રહ્યા નહીં. હવે શું કર્યું? પાછો વાંસળી વાળો તો બધા છોકરાઓને લઈને ક્યાં પહોંચ્યો? નદી પાસે. ક્યાં પહોંચ્યો? નદી પાસે. એ તો ગયો, એ તો ચાલ્યો નદી તરફ. લોકો બધા ગભરાયા, રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. પેલો તો મોટો માણસ છે એ તો નીકળી જશે, પણ નાના નાના છોકરા તો પાણીમાં ડૂબી જશે. દોડીને તેઓ નદી આવ્યા બધા ગામવાળા. અને નદી આવીને શું કહ્યું કે એ ભાઈ, વાંસળી વાળાએ શું કહ્યું? ભાઈ એ ભાઈ લે તારા 1000 રૂપિયા, લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ. વાંસળી વાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. ચીટિંગ કરવાનું કામ આપણું નથી, છેતરપિંડી કરવાનું કામ આપણું નથી. જે કામ કરવાનું છે, જે કહ્યું છે એ પ્રમાણે આપણે કામ કરીશું. જોયું ને? આ કેટલો સરસ મજાનો પાઠ છે, કેટલી સરસ મજાની વાત છે. નામ શું છે? વાંસળી વાળો. શું નામ છે બેટા? વાંસળી વાળો. એને અંગ્રેજીમાં શું કહે છે? ફ્લૂટ. FLUTE. એને શું કહે છે?